વેચાતા જોવા મળશે અને તમારી પાસે કેટલું છે ને એનું મહત્વ ક્ષણિક જ છે, પણ તમે કેવા છો એનું મહત્વ જીવનભર છે. ત્યારે આપણા બાળકને પણ એ સમજાવીએ, આપણે પણ આપણા જીવનમાં એ ઉતારીએ અને બાળક માટે એક આદર્શ ઉદાહરણ બનીએ એવા ભાવ સાથે આજે આપ સૌ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમનો ભાગ બન્યા એના માટે તો ખૂબ ખૂબ ધન્યવાદ આપને દેવા ઘટે. વિશેષ વાત કરવા માટે હું સાહેબને આમંત્રિત કરીશ કે તેઓ આભાર વિધિ સહ વિશેષ વાત કરશે. સાહેબ શ્રી આભાર વિધિમાં તમારો આભાર. બધા હાજર રહ્યા, આપના કાર્યક્રમને સફળ બનાવવા માટે તમારો કિંમતી સમય આપ્યો. આપણે કહે ને 7 દિવસની કથા આપણે સાંભળવી છે, પણ ફક્ત સાંભળવી છે. એમ આપણે આ 27 મિનિટની જે છે એ ફક્ત સાંભળો નહીં અને એક સરસ ઉદાહરણ રૂપ એનું અનુકરણ થાય, એનો અમલ થાય, વિદ્યાર્થી તરફથી પણ ઓકે ને. અત્યારનો સમય એવો છે કે આંખ કરતા ચશ્માની કિંમત વધી ગઈ છે. આંખને આપણે સાફ કરતા નથી પણ ચશ્મા રોજ ધોવી છે. આ બધા છે એટલે આપણે બીજાની બધાની કિંમત કરવી છે, બીજા બધાના ગુણ ગાવી છે, પણ આપણા બાળકને આપણે તરછોડતા હોય. તમે જો એને તો વેલ્યુ નથી આપતા હોય. એવી વિદ્યાર્થી તરફથી પણ એટલે એવું ન બને. સૌથી આ એક એપ્લિક છે, માનજો તમારું બાળક તમારી સૌથી કિંમતી સંપત્તિ છે, જે ભવિષ્યમાં પાકશે ત્યારે તમને અનેરું સુખ આપશે. બરોબર? એ માટે એને સાચવજો, એની વેલ્યુ કરજો. એવી વિદ્યાર્થી પણ, વાલીને પણ ભગવાનની પૂજા થઈને કાલ છે. આપણા શાસ્ત્રોમાં કહેવાનું છે કે વાલી ભગવાન સમાન છે, માતા પિતા. તો એની પૂજા થાય, એનું માન સચવાય. આપણે ઘણી વખત એવું કરતા હોય છે, માન આપવામાં આપણે પાછા પડતા હોય, આપણો ઈગો ખવાતો હોય છે. જાહેરમાં માતા પિતાને દર્શન કરતા અથવા પગે લાગતા પણ આપણને એવું થતું હોય છે કે આ ના કરે. આપણી માટે એ જ છે, જેને જે કહેવું હોય કે, જેને જે કરવું હોય કરે. આપણી માટે આપણા માતા પિતા સર્વસ્વ હોવા જોઈએ. એનું માન જળવો એવી શુભેચ્છા. થેન્ક યુ. આભાર. આપણે ત્યાં મસ્તી પરંપરા છે, શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમસ્તુતે. જુઓ એ મંત્રમાં પણ કેવો સુંદર ભાવ છે. શત્રુ માટે પણ શત્રુતાની બુદ્ધિના નાશનો ભાવ છે, શત્રુના નાશનો નહીં. આ આપણી સનાતન પરંપરા છે. ત્યારે સૌ પોતાના માતા પિતાની આરતી ઉતારશે પૂજન પછી. દીપ પ્રાગટ્ય થઈ જાય એટલે આપ સૌ આરતી ઉતારજો. પછી આપણે આરતી એક મંત્રથી પૂર્ણ કરી અને શાંતિ મંત્રથી આપણો કાર્યક્રમ પૂર્ણ કરશું. કર્પૂર પૂરેણ મનોહરેણ સુવર્ણ પાત્રોદર સંસ્થિતેન પ્રદીપ્ત ભાસા સહસંગતેન નીરાજનમ તે જગદીશ ગુરવે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આપની આરતીની થાળી નીચે મૂકી
એને પ્રદક્ષિણા આપી પછી માતા પિતાને આરતી આપી નમસ્કાર કરી લ્યો. યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની તાની વિનશ્યતિ પ્રદક્ષિણામ પદે પદે માતરઃ પિતરઃ વંદનમ. માતા પિતાને વંદન કરી લેવાના, આરતી આપી દેવાની, નમસ્કાર કરી લેવાના, પુનઃ આશીર્વાદ પ્રાપ્ત કરી લેવાના. અને હવે આપણે કાર્યક્રમને પૂર્ણ કરતા પૂર્વે ધોરણ 8ના બહેનોને હું વિનંતી કરીશ કે તેઓ પોતાનું અભિનય ગીત